નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યામાં સ્વાધ્યાય 1.3 વિશે અભ્યાસ કરીશું. એમાં પ્રશ્ન એક આપેલો છે, નીચે આપેલા દરેકના જવાબ લખો. એમાં એ આપેલું છે, જે પદ આપેલું છે એના જવાબ આપણે મેળવવાના છે. તો -30/10 એટલે કે જો અંશમાં અને છેદમાં આપણે મૂકશું, -30/10 0 0 ઉડી જશે, 3 એકા શું થઈ જશે 3, એટલે કે કેવો જવાબ આવશે -3. માઇનસની નિશાની છે એટલા માટે. ચલો બી જોઈએ, 50/-5. જો મૂકીએ આપણે 50/-5, 10 પંચા શું થશે 50, એટલે કે 5 5 ઉડી જશે ને 10 વચ્ચે પણ કેવા માઇનસમાં એક પદ શું આપેલું છે માઇનસમાં એટલા માટે. ચલો સી જોઈએ, -36/-9, -36/-9, 9 ચોક કેટલા થશે 36, 9 9 ઉડી જશે, વચ્ચે કેટલા 4 પણ પ્લસમાં, કેમ કારણ કે માઇનસ પણ ઉડી જશે. ડી જોઈએ, -49/-49, -49/-49, 49 એકા 49, માઇનસની નિશાની -1. ઈ જોઈએ, 13/-2/1 જોઈએ. તો પહેલાં તો પ્લસ માઇનસ થઈ જાય. જો એક પદ પ્લસ છે ને એક પદ માઇનસ છે, એટલે બેમાંથી એક જશે તો વચ્ચે કેટલા એક, પણ કેવા વચ્ચે મોટા પદની નિશાની માઇનસમાં. 13/-1 બરાબર 13/-1, 13 એકા શું થાય 13, અને માઇનસની નિશાની -13 જવાબ આવશે. એફ જોઈએ, 0/-12 બરાબર 0/-12, એટલે કોઈ પણ પદમાં 0 હોય તે આખું પદ શું થઈ જાય 0, એટલે જવાબ શું આવશે 0. જો આ રીતે જવાબ 0 આવે તો એ પદને આપણે અવ્યાખ્યાયિત કહી શકીએ. આગળ જોઈએ, જી, -31/-30/1, મતલબમાં પહેલાં તો બે પદ છે, આખું પદને છૂટું પાડશું. જો માઇનસ શું થઈ જશે પ્લસ, એટલે કે 30 + 1, એટલે કે કેટલા થઈ જાય 31, મોટા પદની નિશાની એટલે કે માઇનસ. -31/-31 બરાબર -31/-31, 31 એકા 31, ને માઇનસ પણ ઉડી જશે, જવાબ કેટલો આવશે 1. આગળ જોઈએ, એચ, -36/-12/3, પહેલાં આ પદને છૂટું પાડીશું. શું કરશું -36/12, 12 તેરી 36, 12 ઉડી જશે, વચ્ચે 3 પણ કેવા માઇનસમાં, હજી તો પદ બાકી ને. -3/3 શું આવશે 3, એટલે કે 3 ઉડી જાય, 3 એકા 3, -1 જવાબ આવશે. આગળ જોઈએ, આઈ, -6/5 -2 + 1, પહેલાં તો જોઈએ માઇનસ પ્લસ શું થઈ જાય માઇનસ, તો 6માંથી 5 જશો તો કેટલા વચ્ચે 1, મોટા પદની નિશાની -1, માઇનસ પ્લસ શું થઈ જાય માઇનસ, એટલે 2માંથી 1 જશે તો વચ્ચે શું 1, અને મોટા પદની નિશાની 1, -1/-1, માઇનસ ઉડી જશે ને 1 એકા આવશે શું 1, એટલે કે જવાબ શું આવશે 1. સ્વાધ્યાય 1.3 પ્રશ્ન 2 આપેલો છે, નીચેના દરેક એ, બી અને સીની કિંમતો માટે a/b + c નોટ ઇક્વલ ટુ b/c પ્લસ a/c ને ચકાસો. જોઈએ, નોટ ઇક્વલ ટુ એટલે કે ડાબા અને જબા બંને બાજુનો જવાબ સરખો આવશે નહીં. તો આપણે પહેલાં તો જોઈએ, બરાબરની આ બાજુનું ડાબા અને બરાબરની ઓલી બાજુનું જબા તરીકે ઓળખશું, એટલે ડાબાનું જબાનું અલગ અલગ મેળવશું. પહેલાં ડાબાનું મેળવીએ. પહેલાં તો એ બરાબર કેટલા આપેલા છે જોઈએ. પહેલાં એ બરાબર શું આપેલું છે 12, બી બરાબર શું આપેલું છે -4, સી બરાબર શું આપ્યું છે 2, આટલું આપેલું છે. તો પહેલાં ડાબા બરાબર ડાબાની આ જે સંખ્યા જે પદ લખેલું છે એ આપણે લખી દઈશું, a/b + c. તો એની સંખ્યા કેટલી છે 12, બીની સંખ્યા કેટલી છે -4, સીની સંખ્યા કેટલી છે 2. હવે પદ છૂટું પાડીએ તો 12 માઇનસ પ્લસ શું થઈ જાય માઇનસ, એટલે 4માંથી 2 જશે તો કેટલા વચ્ચે 2, અને મોટા પદની નિશાની બરાબર. જોઈએ 12/છેદમાં શું આવશે -2, 6 દુ 12, ને 2 ઉડી જશે, વચ્ચે કેટલા 6 પણ કેવા આવશે -6. હવે આપણે ડાબાનું મળી ગયું, હવે જબાનું મેળવશું. જબા બરાબર જે આ પદ છે એ મૂકી દઈશું, a/b + a/c. ચલો એની કિંમત કેટલી છે 12, બીની કિંમત કેટલી છે -4, એની કેટલી આપેલી છે 12, સીની કેટલી આપેલી છે 2. હવે પદને છૂટું પાડીએ, 12/-4, 12/2, એટલે 12/-4 + 12/2, 6 ઉડાડીએ, 4 તેરી 12, 4 4 ઉડી ગયા, વધ્યા કેટલા 3, પછી અહીંયા 6 દુ 12, 2 ઉડી ગયા, વધ્યા કેટલા 6, એટલે કે અહીંયા માઇનસની નિશાની, તો વચ્ચે કેવા -3 ને પ્લસ 6 વધ્યા. હવે જોઈએ -3માંથી 6 જાય તો કેટલા વધે 3, પણ કયું પ્લસમાં આવશે, કારણ કે માઇનસ પ્લસ શું થઈ જાય પહેલાં તો માઇનસ, એટલે કે 6માંથી 3 જાય તો શું વધે 3. ચાલો, તેથી લખી શકીએ આપણે
ડાબાનું કેટલું આવ્યું છે -6 નોટ ઇક્વલ ટુ 3 એટલે કે ડાબા નોટ ઇક્વલ ટુ જબા એટલે આ રીતે લખી શકીએ. ઉપર જે પદ હતું એ મળી ગયું. a ભાગ્યા b પ્લસ c નોટ ઇક્વલ ટુ b ભાગ્યા c પ્લસ a ભાગ્યા c. એ જ રીતે તમને b આપેલો છે, એની કિંમત આપેલી છે, એની કિંમત -10, bની 1 અને cની 1. તો ચાલો એનું એ પદ પહેલાં તો ડાબા બરાબર જે આપેલું છે આપણે રકમમાં એ જ મૂકશું. a ભાગ્યા b પ્લસ c એની કિંમત કેટલી છે -10, cની કિંમત કેટલી છે 1 અને bની કિંમત કેટલી છે 1. હવે પદ છૂટું પાડીએ. -10 ભાગ્યા 1 ને કેટલા થશે 2 એટલે કે -10/2 5 દુ 10 બે ઉડી ગયા કેટલા વચ્ચે -5. એ રીતે જવાબમાં મૂકશું a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c. ચલો કિંમત મૂકીએ. એની કિંમત -10, bની કિંમત 1, એની કિંમત -10, cની કિંમત 1 એટલે કે -10 ભાગ્યા 1 પ્લસ -10 ભાગ્યા 1 થઈ જશે. -10/1 ને -10/1 10 એકા 10, આમાં પણ 10 એકા 10 પણ કેવા આવશે -10 પ્લસ -10 જોઈએ. હવે જોઈએ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલે કે 10 પ્લસ 10 એટલે કેટલા થઈ જાય -20. એટલા માટે આપણે લખી શકીએ -5 નોટ ઇક્વલ ટુ -20. તેથી ડાબા બરાબર નોટ ઇક્વલ ટુ જબા પદને લખી દઈએ. a ભાગ્યા b પ્લસ c નોટ ઇક્વલ ટુ b ભાગ્યા c પ્લસ a ભાગ્યા c.